આપણે રેડી થઈ ગયા કામે જવા માટે અને આજે છે આપણો ડાયટ ઓફ ડે એટલે આપણે ખાલી ફ્રૂટ ખાઈ. ચાલો કામે. અલે સો વેલકમ બેક. આપણે હમણાં આવ્યા છીએ કામેથી, નાસ્તો કરી અને આવ્યા છીએ ઉપર સ્ટ્રેચિંગ કરવા. ડાયટથી તો આજે આપણો ઓફ ડે, એટલા માટે આજે આપણે ખાલી ફ્રૂટ ખાધા છે અને અત્યારે આપણી એક ફેવરેટ ચીટ મીલ આપણે એન્જોય કરશી. તો ભાઈ, ડાયટથી ઓફ ડે લેવાના બેનિફિટ પણ છે અને થોડા ઘણા નુકસાન પણ છે. જો તમે હાઈ એક્ટિવિટી કરતા હોય તો ડાયટથી ઓફ ડે ન લેવો, પણ જો તમે ખરેખર તમારે સીટેડ જોબ હોય તો તમારે એક દી ડાયટથી ઓફ લેવો જોઈએ. ડાયટથી ઓફ ડે લેવાના ઘણા બધા બેનિફિટ પણ છે. પહેલું તો છો કે તમે તમારી જે ડાયટ છે એનેથી તમે થોડા રિલેક્સ થઈ શકો, કેમ કે લોકો એકને એક વસ્તુ ફોલો કરે એટલે બસ થોડુંક માઇન્ડ છે એ ક્રેવિંગ્સ વધારે કરે. પ્લસ તમારું મનપસંદ ફૂડ છે તમે એ દિવસે એન્જોય કરી શકો છો. અને બીજું છે કે જો તમે ઓફ ડેનો મતલબ છે કે તમે એક દિવસમાં એક મીલ લ્યો, પણ તમારી પસંદીદા મીલ લ્યો. એને તમે ચીટ મીલ પણ કહી શકો છો અને ચીટ ડે પણ કહી શકો છો. ચીટ ડે અને ચીટ મીલમાં પણ ડિફરન્સ છે. ચીટ ડેનો મિનિંગ છે તમે આખો દિવસ ચીટ થાઈ ખાઈ શકો છો, પણ એવું નથી હોતું. એથી કરતાં ચીટ મીલ લેવી બધેથી સારો ઓપ્શન છે, કેમ કે તમે તમારી એક મનપસંદ મીલ તમે એન્જોય કરી શકો છો. અને આખો દિવસ પ્લસ ડાયટથી ઓફ રહેવાથી તમે તમારું ડાયજેશન અને ઓવરઓલ તમારું મેટાબોલિઝમ છે એ સ્લો થાય અને પ્લસ તમારું ગ્લુકોઝ લેવલ છે એ પણ સ્લો થાય. મતલબ રિલેક્સ જેને કહેવાય, ડાયજેશન પ્લસ ઓવરઓલ રિલેક્સ થાય બોડી, અને પ્લસ તમે હળવાશ પણ ફીલ કરી શકો. એ દિવસે બહુ હળવું ફીલ થાય જો તમે ડાયટથી ઓફ લ્યો. હવે સાંજે તમે આખો દિવસ ડાયટથી ઓફ લો તો સાંજે તમે તમારી મનપસંદ મીલ એન્જોય કરી શકો. તેને સાંજે તમે તમારું મન ફાવે એટલું તમે કેલરીની ચિંતા કર્યા વગર ખાઈ શકો, કેમ કે આખો દિવસ તમે કંઈ ખાધું ન હોય. અને પ્લસ કેમ કે આ એક ઉપવાસ જેવું થઈ જાય, પણ એનેથી બેનિફિટ છે એ બહુ મસ્ત ચડે છે. હવે એમાં કેવું છે કે ભાઈ, ફાસ્ટિંગની અંદર પણ ફાસ્ટિંગ ઘણા વિન્ડો બનાવેલા છે. 12 કલાક, 24 કલાક, 36 કલાક અને 72 કલાકના પણ લોકો ફાસ્ટિંગ કરે છે. એટલે આપણે એટલા સ્ટ્રિક્ટ ફાસ્ટિંગ નહીં કરવાના. આપણે બસ 12 કલાકનું ફાસ્ટિંગ કરવાનું, જેનેથી બેનિફિટ પણ જડે અને પ્લસ પાછા આપણે આપણા મેન્ટેનન્સ કેલરી ઉપર પણ આવી શકીએ. તો આવી રીતના હું કંઈક મારો ડાયટથી ઓફ ડે પ્લસ મારી ફેવરેટ મીલ અને રિલેક્સ ડેને એન્જોય કરું છું. જો તમે પણ કન્ટિન્યુઅસ તમારી ડાયટ ફોલો કરતા હોય અને કન્ટિન્યુઅસ તમારું વર્કઆઉટ કરતા હોય તો એક દિવસ તમે બ્રેક લઈ તમે તમારું ફૂડ અને તમે રિલેક્સ થઈ શકો છો. તો ચાલો અજાણ કરવાના છે આપણે સ્ટ્રેચિંગ કરી લઈએ.